તો કાલના અધ્યયનમાં એવું એટલે ચતુર્વિધ અભાવનું નિરાકરણ ચારે અભાવનું નિરાકરણ કાર્ય જોઈ લીધું હતું. તો જે સૌથી પહેલા અત્યંત અભાવનું નિરાકરણ જોયું હતું. અત્યંત અભાવ એટલે ઈ દેશકૃત છે, તો ઈ સ્થળમાં ઈ વસ્તુ જેમ એને એક્ઝામ્પલ થી જોઈએ કે એક માટલું છે ઈ હમણાં ઓરણામાં નથી, હમણાં પ્રેઝન્ટ ટાઈમમાં ઓરણામાં નથી, તો એટલે એનું અસ્તિત્વ હમણાં ઈ જગ્યાએ નથી એવું. તો જે નૈયાયિકો છે એમ કહે છે કે આ જે માટલાનું છે એ માટલાનો અત્યંત અભાવ થઈ ગયો છે, એટલે એની ઝીરો એક્ઝિસ્ટન્સ થઈ ગઈ છે, એટલે નોન એક્ઝિસ્ટન્ટ થઈ ગયો છે. પણ આપણે એને એમ કહીએ, આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ જે વસ્તુ સત હોય એ ક્યારે અસત નથી થઈ શકતી, અને નૈયાયિકોના મતે અસત એટલે કે અભાવ થાય છે, એટલે કોઈ પણ સત વસ્તુ નો અભાવ નથી થઈ શકતો. તો આપણે અગર એમ કહીએ કે માટલું સત છે, આપણે એક વસ્તુ જોઈએ તો એ માટલાને અગર આપણે વસ્તુ માનીએ તો એ માટલું અગર આપણે માટલાને સત માનીએ તો એનો ક્યારે અભાવ નથી થઈ શકતો. તો અગર આપણે એમ કહીએ છીએ તો એમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે કોઈ પણ વસ્તુનો અગર એટલે અભાવ નથી થઈ શકતો તો બધી વસ્તુ આપણને દેખાતી કેમ નથી? તો એમાં આપણે આવિર્ભાવ, તિરોભાવ અને સર્વમ સર્વમયમ આ બે સિદ્ધાંત એમાં લાગુ પડે છે. તો આવિર્ભાવ, તિરોભાવ એટલે કે આવિર્ભાવ એટલે કે એ વસ્તુની જે પણ કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં દેખાય છે, ને તિરોભાવ એટલે કે હમણાં એની જે બીજી એની જે તિરોભાવના બે અર્થ, તિરોભાવનો અર્થ એમ નથી થતો કે એનો અભાવ હોવો, એવું તિરોભાવનો અર્થ નથી થતો. તિરોભાવનો બે અર્થ થાય છે, એક ઇનવિઝિબલ અને એક એના જે નોન ફંક્શનલ કે એના ફંક્શન ચાલુ ન હોય, એવા તિરોભાવના એમ બે અર્થ થાય છે. તો આપણે તો આપણે એમ કહી શકીએ કે હમણાં માટલો તિરોભાવ થઈ ગયો છે. થોડી વાર પહેલા એ અહીંયા હતો માટલો, આ ઓરણામાં, આ જગ્યાએ આ માટલો હતો ત્યારે એનો આવિર્ભાવ હતો, પણ હવે હમણાં પ્રેઝન્ટ ટાઈમ પર એ માટલો માંથી ઉપાડી લેવામાં આવ્યું છે, એટલે એનો તિરોભાવ થયો છે. એટલે એનું નામ અને રૂપથી ત્યાં નથી, પણ એ સ્થાન રૂપમાં ત્યાં છે. તો અગર આપણે અને અહીંયા સર્વમ સર્વમયમ રૂપ વાળો સિદ્ધાંત પણ આપણે લઈ શકીએ કે જે આપણે એમ માનીએ, આપણે તાત્વિક, બધાનો તાત્વિક રૂપ પોતે પોતે જ છે, ને બ્રહ્મ છે એ સર્વ છે, અને સર્વ અને એટલે કે પ્રત્યેક છે. તો અને આપણે એમ એક્ઝામ્પલ થી જોઈએ કે ચાર વસ્તુ આપણે લઈએ, ગાય, બે વસ્તુ હમણાં આપણે લઈએ કે ઘોડો અને માટલો. તો આપણે એમ કહીશું કે આ સ્થળ પર ઘોડો નથી, તો એનો મતલબ એમ થાય, એનો મતલબ એમ નથી થતો કે આખા બ્રહ્માંડમાં ઘોડો નથી, બટ આ સ્પેસિફિક સ્થાન ઉપર હમણાં ઘોડો નથી, એનો મતલબ આવું થાય છે. આપણે એમ કહીએ કે ના, હમણાં ઘોડોનો એટલે નૈયાયિકો અગર આ જ વાતને નૈયાયિકો આવી રીતે કહેશે કે હમણાં ઘોડાનો અભાવ થઈ ગયો છે, પણ આપણે ખબર છે ઘોડાનો અભાવ નથી થયો, કેમ કે અગર આપણે સર્વમ સર્વમયમ જે સિદ્ધાંત છે એ અહીંયા લગાડીએ, એ સર્વમ સર્વમયમ એમ કહે, સર્વમ સર્વમયમ આ સિદ્ધાંત એવી રીતે કહે છે કે હમણાં આ સમય ઘોડાનો તિરોભાવ થઈ ગયો છે, એટલે ઘોડાના અંદર જ સ્થાન, એટલે કે નામ અને રૂપમાં એ હમણાં આ સ્થળે નથી દેખાતો, પર સ્થાનના રૂપમાં અહીંયા છે. તો અગર એટલે આપણે માટલું અને ઘોડો જે બે વસ્તુ લીધી હતી, તો આપણે માટલાના અંદર જ ઘોડો જોઈ શકીએ અને ઘોડાના અંદર જ માટલું જોઈ શકીએ. તો આપણે એવું પ્રશ્ન થાય તો આપણે દેખાતા કેમ નથી, માટલાના અંદર ઘોડોની કેરેક્ટરિસ્ટિક્સ કે રૂપ કેમ નથી દેખાતો? તો એનો આપણે એનો મતલબ જોઈ શકીએ કે હમણાં માટલાના અંદર હમણાં એ માટલાની કેરેક્ટરિસ્ટિક્સ નો આવિર્ભાવ થયો છે, પણ ઘોડાની કેરેક્ટરિસ્ટિક્સ નો તિરોભાવ થયો છે. સેમ આપણે તિરોભાવ માટે જોઈ શકીએ, ઘોડા માટે જોઈ શકીએ. તો આપણે એમ પ્રશ્ન થાય ઘોડા અંદર માટલાની કેરેક્ટરિસ્ટિક્સ કેમ નથી દેખાતી? એના કારણ કે ઘોડો છે એ માટલો નથી, ઘોડાના અંદર હમણાં એની જે ઘોડાની કેરેક્ટરિસ્ટિક્સ હમણાં આવિર્ભાવ છે ઘોડાની કેરેક્ટરિસ્ટિક્સ નો, બટ જે
જે માટલાની કેરેક્ટરિસ્ટિક્સ છે એ હમણાં એમાં તિરોહિત થયેલી છે, પણ એ હમણાં અગર આપણે અત્યંતા ભાવો જોઈએ તો અત્યંતા ભાવો એટલે કે આ સ્થાન ઉપર, તો આ સ્થાન ઉપર એ જે આપણે માટલાનું એક્ઝામ્પલ જોયું તો એ સ્થાન ઉપર માટલો એક્ઝિસ્ટ તો કરે જ છે, ભલે સ્થાનના રૂપમાં. તો એ અત્યંતા ભાવ દેશકૃત છે, તો આ રીતે એનો નિરાકરણ જોયું હતું. એના પછી પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવનું નિરાકરણ જોયું હતું. તો પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ આ બંને કાલકૃત છે, અને પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ કાલિક છે, કાલિક અભાવ છે. અને પ્રાગભાવ છે એનો મતલબ થાય છે કે ઉત્પત્તિ પહેલાનો જે અભાવ છે. તો જ્યારે આ બ્રહ્મે જે જગત નતું રચ્યું, તો એના પેલા જગત ન હતું, તો નૈયાયિકો કહે છે કે જગતનો અભાવ હતું, અને એટલે એ પ્રાગ ભાવ હતું જગતનો. અને પ્રધ્વંસા ભાવ એટલે કે વસ્તુ પછી એટલે નાશ થયા પછી જે નથી હોતું જગત, એને પ્રધ્વંસા ભાવ કહે છે. એટલે જયારે લય થઈ જાય છે પછી જગત નથી, બ્રહ્મમાં સમાહિત થઈ જાય છે. તો નૈયાયિકો કહે છે કે તાર્કિકો કહે છે કે જગતનું પ્રધ્વંસા ભાવ થઈ ગયું. તો એને આપે એક એક્ઝામ્પલ થી સમજાયું હતું, H2O વોટરના એક્ઝામ્પલ થી, કે વોટરના આપણે ઇવાપોરેશન થી સમજાવ્યું હતું કે દરિયા આપણે જઈએ તો ત્યાં પાણી એક ગરમીના સિઝનમાં જઈએ તો પાણી ઓછું થઈ જાય છે, કેમ કે એ પાણી ઇવાપોરેટ થઈ જાય છે, બાષ્પીભવન એનું થઈ જાય છે એ સમય. તો અને પછી જયારે બહુ ગરમી થાય છે ત્યારે આવી રીતે થાય છે, અને પછી જયારે વાદળ ભરાઈ જાય છે પાણીથી, તો એ પાછા આમ વરસીને એ જ દરિયામાં પાછા પાણી આવી જાય છે. તો અગર આપણે એને H2O ના એક્ઝામ્પલ થી જોઈએ કે વોટર છે ને આપણે એટલે પાણીને એક વાસણમાં ગરમ કરીએ તો એનો વેપોરાઇઝેશન થઈ જશે, બાષ્પીભવન થઈ જશે. તો હમણાં એ વોટર જે લિક્વિડ સ્ટેટમાં હતો એ ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ થઈ જશે. એવી જ રીતે જે જગત જે બ્રહ્મ છે, બ્રહ્મ એ જગતમાં ટ્રાન્સફર થાય છે, કન્વર્ટ થાય છે. અને પછી જયારે બ્રહ્મ પોતે જ જગત બને છે અને પછી રચના કરે છે જગતની, અને પછી પોતે જ જગતનું પાલન પોષણ પણ કરે છે. અને એના પછી જયારે લય થવાનો હોય છે ત્યારે આખો જગત પોતામાં જ સમાવી લે છે. તો એટલે આવી જ રીતે સર્વમ સર્વમયમ અને તિરોભાવ અને જે જે પાણીના એક્ઝામ્પલ થી આ પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવનું પણ નિરાકરણ જોયું હતું. અને પછી અન્યોન્ય ભાવનું નિરાકરણ. અન્યોન્ય ભાવ એટલે કે એક વસ્તુ બીજી વસ્તુ, એક અને બીજી વસ્તુમાં જે ભેદ છે એને અન્યોન્ય ભાવ કહે છે. કારણ કે એટલે એને એક્ઝામ્પલ થી જોયું હતું તો નૈયાયિકો કહે છે કે ક્યારે પણ માટલું છે એ કપડો નથી બની શકતો, ને કપડો છે એ માટલું નથી બની શકતું. તો એટલે અન્યોન્ય ભાવ આવે છે. તો અહીંયા જે જગતમાં જે અલગ અલગ વસ્તુઓનો ભેદભાવ છે એના કારણે નૈયાયિકોને આમ ક્વેશ્ચન થાય છે કે બધી વસ્તુમાં તો ભેદ છે, તો બે વસ્તુ જે પદાર્થ છે એનો પરસ્પરનો જો ભેદ છે તો એને એ લોકોએ અભાવ કહી દીધો છે. એ લોકો એમ તો એ લોકોએ એનો અભાવ કીધું છે. પણ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે અન્યોન્ય ભાવમાંથી આપણે જે અનંતતા છે, જે અલગ અલગ છે બધું ઈ અન્યતા એ આપણે લઈએ છીએ. બધી વસ્તુ અલગ અલગ છે એ આપણે માનીએ છીએ, પણ એમાં જે અભાવ શબ્દનો પણ પ્રયોગ થયો છે એ આપણે નથી માનતા. કારણ કે એકમાં અનેકતા ને અનેકતામાં એકતા એ તાર્કિકો નથી માનતા, પણ આપણે માનીએ છીએ. એટલે જે બ્રહ્મમાંથી જ જગત બન્યું છે ને જગતમાંથી જ બ્રહ્મ બન્યું છે. તો બ્રહ્મ ને જગત અલગ અલગ નથી, એક જ છે. તો જે તાર્કિકો ને નૈયાયિકો છે એ લોકો એકતામાં અનેકતા અને અનેકતામાં એકતા આ સ્વીકારી નથી શકતા. પણ આપણે ખબર છે કે જે આપણે એક્ઝામ્પલ જોઈએ કે જે માટલું છે
કપડું નથી બની શકતું ને કપડું છે એ માટલું નથી બની શકતું, પણ ઉપનિષદમાં ને એને એમ સમજાવ્યું છે કે એ બની શકે છે, કારણ કે સરમ સર્વમયમ ટર્મથી આપણે એને સમજી શકીએ કે જે માટલું છે એના અંદર હમણાં માટલાના અંદર એટલે પ્રત્યેક વસ્તુ બ્રહ્મ બન્યા છે ને બ્રહ્મ સર્વ છે, બધી જ જગ્યાએ છે. તો જે માટલો છે એના અંદર કપડાની કેરેક્ટરિસ્ટિક્સ આવી શકે છે, પણ હમણાં જે માટલાના અંદર માટલાની કેરેક્ટરિસ્ટિક્સ જ એનો આવિર્ભાવ થયેલી છે, એ માટલાના જે ગુણો છે એનો આવિર્ભાવ થયેલો છે. તો એના અંદર કપડાની કેરેક્ટરિસ્ટિક્સ છે કે નહીં એવો પ્રશ્ન થાય તો હા છે, કારણ કે એના અંદર જે કપડાની જે ગુણો છે તિરોહિત થયેલા છે. આપણે એના નામ અને રૂપ આપણને નહીં દેખાતા નથી, એટલે તિરોહિત થયેલા છે. એવી જ રીતે આપણે કપડાનું લઈ શકીએ, કપડાના અંદર હમણાં આપણે જે જોઈ શકીએ એટલે આવિર્ભાવમાં આપણે ખાલી કપડું દેખાય છે, પણ એના અંદર માટલાના જે ગુણો છે એ તિરોહિત થયેલા છે. તો આવી રીતે ચારે ચાર ભાવનું નિરાકરણ જોયું હતું, અને પછી છેલ્લે આપણે હમણાં જે તિરોભાવ સિદ્ધાંતને સમજ્યા હતા પેલા, અને હવે બ્રહ્મનો તિરોભાવ શક્તિને સમજ્યા હતા બ્રહ્મની, હવે બ્રહ્મની આવિર્ભાવ શક્તિને પણ આગળ સમજશું. એટલે મને એવું સમજાયું હતું. હા, સારું કર્યું. જે આગળ કરું. હા, ઉત્પત્તિ નહીં પણ આવિર્ભાવ. ન્યાયમતના અભાવના સિદ્ધાંતને ન સ્વીકારીને વાલ્લભ મતમાં આવિર્ભાવ તિરોભાવનો શાસ્ત્રીય સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તે જ પ્રમાણે વાલ્લભ મત ન્યાયમતના ઉત્પત્તિ વિનાશના સિદ્ધાંતનો પણ અસ્વીકાર આવિર્ભાવ તિરોભાવના સિદ્ધાંતના આધારે જ કરે છે. ન્યાયમત ઉત્પત્તિ નાશના સિદ્ધાંતમાં માને છે, કારણ કે તેઓએ અસત કાર્યવાદ સ્વીકાર્યો છે. તેથી વિપરીત વાલ્લભ મત આવિર્ભાવ તિરોભાવના સિદ્ધાંતમાં માને છે, કારણ કે આચાર્ય ચરણે સત્કાર્યવાદનો સ્વીકાર કર્યો છે. અસત્કાર્યવાદ અને સત્કાર્યવાદના પરિચય વિના ઉત્પત્તિ તેમજ આવિર્ભાવ વચ્ચે રહેલા ભેદનો ખ્યાલ નહીં આવી શકે. આથી આ બંને વાદોના આધારે આપણે ઉત્પત્તિ અને આવિર્ભાવના સિદ્ધાંતોનો પરિચય ક્રમશઃ મેળવીએ. જે મને આમાં એમ સમજાયું કે આનામાં ઉત્પત્તિ નહીં પણ આવિર્ભાવ કહેવું જોઈએ. તો જે નૈયાયિકો તાર્કિકો છે એ ઉત્પત્તિ અને નાશ કહે છે, જેનાથી ઉત્પત્તિ પહેલા આપણો એક્ઝિસ્ટન્સ નતો અને નાશ પછી આપણો એક્ઝિસ્ટન્સ નહીં રહે એવું એનો મતલબ થાય છે. પણ આપણે જેવી રીતે ચાર અભાવનું નિરાકરણ જોયું મહાપ્રભુજીએ કર્યું, મહાપ્રભુજીના મતે જે ચાર આવિર્ભાવ અને તિરોભાવ સિદ્ધાંતથી ચાર મતનો ખંડન થયો, એવી જ રીતે ઉત્પત્તિ અને નાશનો ખંડન પણ મહાપ્રભુજી કરે છે. ઉત્પત્તિ ને નાશ નહીં પણ એની જગ્યાએ આવિર્ભાવ અને તિરોભાવ આપણે યુઝ કરવો જોઈએ. ને આ ઉત્પત્તિ ને નાશ છે નૈયાયિકો અસત્કાર્યતાવાદને માને છે, એટલે એ લોકો ઉત્પત્તિ ને નાશ કહે છે, પણ આપણે સત્કાર્યતાવાદને મતલબ મહાપ્રભુ સત્કાર્યવાદને માને છે. તો એમણે આવિર્ભાવ અને તિરોભાવ શબ્દનો પ્રયોગ કરવા કહ્યું છે. આપણે એ માનવું જોઈએ. તો આને આપણે ઉત્પત્તિ ને નાશ અને આવિર્ભાવ તિરોભાવ ને સમજવા માટે અસત્કાર્યવાદ અને સત્કાર્યવાદ સમજવા પડશે. આગળ કરું. અસત કાર્યવાદ. ઉત્પત્તિ પહેલા કાર્ય અસત હોય છે. આ માન્યતાને અસત કાર્યવાદ કહેવામાં આવે છે. ન્યાયમત અસત કાર્યવાદને કંઈક આ રીતે સમજાવે છે. ખેડૂત પાક
લણવા માટે ખેતરમાં બીજનું વાવેતર કરતો હોય છે. વાવેતર વખતે છોડ એટલે કે કસાર્યનું અસ્તિત્વ હોતું નથી, અર્થાત કાર્ય અસત હોય છે, અથવા તો નૈયાયિકોની બોલીમાં કહેવામાં આવે તો કાર્યનો પ્રાગભાવ હોય છે. આ અભાવ જ્યારે દૂર થાય છે ત્યારે કાર્યની ઉત્પત્તિ થાય છે, અર્થાત અસતમાંથી સત ઉત્પન્ન થાય છે. ન્યાયમતાવલંબીઓ ઉત્પત્તિ શબ્દને પારિભાષિક અર્થમાં વાપરે છે. તેમના મતે જે વસ્તુનું સદંતર અસ્તિત્વ ન હોય તે વસ્તુનું અસ્તિત્વમાં આવવું એ ઉત્પત્તિ શબ્દનો અર્થ છે. જે મને આ અસત કાર્યવાદ ઉત્પત્તિ એમાં એવું સમજાયું કે જે ઉત્પત્તિ પહેલા જે કાર્ય અસત હોય, એટલે અસત આપણે હમણાં આગળ જોયું હતું કે સત અને અસત બે અલગ અલગ ઓપોઝિટ સિદ્ધાંત છે. સત એટલે કે હોવું અને અસત એટલે કે ન હોવું. તો ઉત્પત્તિ પહેલા કાર્ય અસત એટલે કે ન હોવું. તો અહીંયા એક્ઝામ્પલથી એમ સમજાવ્યું છે કે આપણે એટલે એક ખેડૂત છે જ્યારે બીજ વાવે છે, જાણે એમ રાખીએ કે ઘઉંનો છોડ માટે બીજ વાવે છે, તો જ્યાં સુધી છોડ ઉગતો નથી ત્યાં સુધી હમણાં એનો એક્ઝિસ્ટન્સ નથી, આપણે દેખાતો નથી. તો જે નૈયાયિકો તાર્કિકો એમ કહે છે કે આનો પ્રાગભાવ છે હમણાં આ છોડનો, એટલે કે એ અસત છે, એનું કાર્ય અસત છે. અસત કાર્યતાવાદી લોકો એમ કહે છે કે આ હમણાં અસત છે, હમણાં આનો કેમ કે દેખાતું નથી એટલે અસત છે, જ્યારે એ ઉગશે ત્યારે એ સત બની જશે. એટલે ઉત્પત્તિને એ લોકો એમ સમજાવે છે, એટલે નૈયાયિકો તાર્કિકો ઉત્પત્તિને એવી રીતે સમજાવે છે કે અસતમાંથી સતની ઉત્પત્તિ થઈ, એટલે કે જે વસ્તુનો એક્ઝિસ્ટન્સ ફોરએવર નથી હોતું, સદંતર અસ્તિત્વ નથી હોતું, એ વસ્તુનો અસ્તિત્વમાં આવવું, એનો એક્ઝિસ્ટન્સમાં આવવું એને ઉત્પત્તિ કહેવાય છે. એટલે મને એમ સમજાયું. જો આમાં એક વાત જોવાની છે. આપણે જેમ શરૂઆતમાં એક વાત જોઈ હતી કે દરેક વિચારક છે એના કેટલાક ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ હોય છે, જેમ કોન્સ્ટન્ટ ફેક્ટર હોય અને વેરિયેબલ હોય. તો કોન્સ્ટન્ટમાં કોઈ જાતનો ચેન્જ ન થાય, વેરિયેબલ્સ છે એ બદલતા રહે. મકાન હોય એનો પાયો, મકાન ચણી ગયા પછી પાયામાં કોઈ ફેરફાર ન કરી શકાય, પણ પાયાની લિમિટમાં રહીને અને પર જે મકાનની દીવારો છે એમાં થોડું ઘણું કંઈ હેરફેર કરવું હોય તો આપણે કરી શકીએ. દરજી કપડાં સીવે, એમાં એક વખત કપડું વેતરાઈ જાય એટલે એને કાપી દેવામાં આવે, પછી મોટા ચેન્જ ન થઈ શકે સાઈઝમાં, એટલે સાઈઝને મોટી કરવી મુશ્કેલ પડે. નાનું કરવું હોય તો થોડું ઘણું થઈ શકે. તો આધારભૂત કેટલીક માન્યતાઓ કે સિદ્ધાંતો છે, એના ઉપર બીજા બધા સિદ્ધાંતો ધીરે ધીરે બનતા જાય. જેમ પાયો એક વખત ચણાઈ જાય એના પછી ઉપર દીવાલ ચણવામાં આવે, ફરી પાછો છત નાખવામાં આવે, ફરી પાછી દીવાલ ચણવામાં આવે, એટલે એક ઉપર એક માળ ચણાતા જાય, પણ પાયો છે એ અનચેન્જડ રહે. એવી રીતે ન્યાય મતે જેમ આપણે જોયું કે એમનો મૂળભૂત સિદ્ધાંત ઉત્પત્તિ નાશનો છે, અને તર્ક તો
હા કે ના એ રીતે જ વિચાર કરે. એમાં થોડી હા પણ થોડી ના પણ એવું બધું તર્કમાં ન ચાલે. નહીં તો તર્ક જ ન રહી જાય. એ તર્કની સમસ્યા છે. એટલે જો છે તો અભાવ નથી. અભાવ હોય તો હોઈ ન શકે, સત્તા ન હોઈ શકે. એટલે જે અસત હોય એની સત્તા ન હોઈ શકે અને જે સત છે એની ક્યારેય અસત્તા ન થઈ શકે. તો જે ઉત્પન્ન છે એ નથી એમ નથી કહી શકાતું અને જે નષ્ટ છે એને આપણે વિદ્યમાન એટલે એક્ઝિસ્ટ આપણે નથી કહી શકતા. તો જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતી વસ્તુ નૂતન છે, નવીન છે. પહેલા જે ન હતું એવું છે. કેમ કે જો પહેલે હતું તો ઉત્પન્ન શું થયું? જો પહેલેથી કોઈ વસ્તુ હોય તો એ ઉત્પન્ન થાય છે કે ઉત્પન્ન થઈ એવું આપણે બોલી જ ન શકીએ. જે મુઠ્ઠીમાં આપણે એક ઘઉંનો દાણો રાખીને અને કોઈ બાળકને કહીએ કે મારા મુઠ્ઠીમાં જો કંઈ નથી, તો એ કે ખોલીને બતાવો. આપણે ખોલીએ એમાં ઘઉંનો દાણો હોય અને આપણે એમ બોલીએ કે જો ઘઉંનો દાણો આવી ગયો, તો એ શું કહેશે કે આવી નથી ગયો, હતો જ. તો જો હતો જ તો પછી ઉત્પન્ન થયો એવું આપણે બોલી ન શકીએ. એટલે તાર્કિકને સમસ્યા એ આવે છે કે ઉત્પત્તિ પોતાનામાં એ વાત આપણને સમજાવે છે કે જે ન હતું તે અસ્તિત્વમાં આવ્યું. જે ન હોય તે જ અસ્તિત્વમાં આવી શકે. હોય એનું અસ્તિત્વમાં આવવું કે ઉત્પન્ન થવું, બોલવું એ બોલવામાં જ વિરોધાભાસ છે. તો ઘણી વખતે આપણે કોઈ વસ્તુને જોઈએ અને આપણે આશ્ચર્યથી કહી કે અરે આ તમે ક્યારે લીધી? હવે આપણે ઘણા વખત પછી કોઈના પાસે ગયા હોઈએ અને આપણને ખ્યાલમાં ન હોય કે કોઈ વસ્તુ નવી એમણે ખરીદી છે. એ આપણને એમ કે નહીં નહીં આ તો વર્ષોથી છે મારી પાસે, તો નવી નથી લીધી. પણ તમે કેમ કે ઘણા વખત પછી અહીંયા મારે ત્યાં આવ્યા છો એટલે તમને એમ લાગે છે કે આ નવી વસ્તુ છે. તમારા માટે નવું હશે, મારા માટે તો ઘણા વર્ષોથી મેં વસાવેલું છે. તો જે આ સંવાદ છે એમાં બોલનાર વ્યક્તિ શું કહેવા માંગે છે કે નવું તમે લીધું એવું જ્યારે એ સાંભળે છે ત્યારે એ એમ વિચારે છે કે જાણે કે મારી પાસે ન હતું અને મેં હમણાં તાજું તાજું આ લીધેલું છે. તો એવી નવીનતા એમાં નથી, કેમ કે હું તો એને ઘણા વખતથી વાપરતો આવ્યો છું. તો તાર્કિક પણ આ જ વાત કહી રહ્યો છે. એની વાત સમજવા જેવી છે, નોનસેન્સ વાત નથી. પણ એનો દૃષ્ટિકોણ કોઈ વસ્તુના સંબંધમાં હોવું કે ન હોવું એના સંબંધમાં થોડો અલગ જાતનો છે. તાર્કિક જ્યારે એમ કહે છે કે કોઈ વસ્તુ હોય તો એ ઉત્પન્ન થાય એવું આપણે બોલી ન શકીએ. એટલે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય તો એના માટે ઉત્પત્તિના પહેલા એ વસ્તુ નથી અથવા અસત છે, એનો પ્રાગભાવ છે.
એવું આપણને માનવું જ જોઈએ. અને એ જે અભાવ છે એ અભાવ એવો છે કે એકદમ કમ્પ્લીટ એબ્સન્સ, કેમ કે તો જ ઉત્પન્ન થઈ એવું આપણે બોલી શકીએ. તો આ વાત આપણે જો એમની સમજશું તો એમના મતને આપણે સમજી શકીશું. હવે આપણને માન્ય હોય ન હોય એ જુદો વિષય છે, કેમ કે આપણે શરૂઆતમાં અભાવના નિરાકરણમાં આપણે એ વાત જોઈ ગયા કે શા માટે આપણે અભાવ નથી સ્વીકારી શકતા. કેમ કે જે વસ્તુનો પ્રાગભાવ છે, એટલે ઉત્પત્તિ પહેલા જે વસ્તુ નથી, તો અભાવ જે છે એ કોઈ પર્ટિક્યુલર વસ્તુનો જ અભાવ છે એવું તમે કેમ બોલી શકો છો? એનો મતલબ એ છે કે તમારા મનમાં કંઈક ચોર છે, નહીં તો આ વસ્તુ અહીંયા નથી એવું તમે કેમ બોલી શકો? કેમ કે અભાવ એ કોઈ ક્વોલિફાઈડ નેચરનો અભાવ નથી હોતો. અભાવ તો યુનિવર્સલ નેચરનો હોય છે. એટલે રસોડામાં સ્ટવ નથી એવું જો તમે બોલો, તો તમે એમ કેમ ન બોલો કે રસોડામાં કંઈ જ નથી? કેમ કે સ્ટવ નથી એવું થોડું છે. એમ નવું બનેલું ઘર હોય અને તમે ખરીદવા માટે ત્યાં જાઓ અને ત્યાં આપણને બિલ્ડર આપણને બતાવે કિચન, કે આ કિચન સ્પેસ છે તમારી. ત્યાં ખાલી પ્લેટફોર્મ હોય, સિંક હોય, પ્લમ્બિંગ થયેલું હોય તો નળ લાગેલા હોય, ઇલેક્ટ્રિફિકેશન થયું હોય તો લાઇટ પંખા હોય, ચીજ વસ્તુ રાખવા માટેના ખાનાઓ બનેલા હોય, કબાટ હોય. તો આટલી વસ્તુ હોય, તે સિવાય તો બીજું કંઈ ન હોય. તો ત્યાં તમે એમ કેમ બોલી શકો કે અહીંયા સ્ટવ નથી, કે માઇક્રોવેવ નથી, કે રેફ્રિજરેટર નથી, કે ઘરઘંટી નથી? તમે ત્યાં એમ પણ તો બોલી શકો ને કે અહીંયા ચકલી નથી, કે અહીંયા વાઘ નથી, અહીંયા ગધેડો નથી. પણ જો તમે કોઈક ખાસ પ્રકારની વસ્તુ નથી એવું બોલી રહ્યા છો, એનો મતલબ તમે એનું એક્ઝિસ્ટન્સ પ્રીસપોઝ કરો છો. જેમ કોઈ વૃક્ષ હોય, જે વૃક્ષમાં કોઈ નિશ્ચિત ઋતુમાં ફલ કે ફૂલ લાગતા હોય, અને તમે એ ફલ ફૂલની ઋતુમાં ન વૃક્ષ પાસે ગયા હો, એના પહેલા ગયા હો, અથવા ઋતુ સમાપ્ત થઈ ગયા પછી ગયા હો, અને ત્યારે તમે એ વૃક્ષના ઉપર જુઓ અને તમે કહો કે અરે આના ઉપર તો ફળ નથી લાગેલા, ફૂલ ઉગ્યા નથી. જેમાં આપણે માંડવીમાં આપણા ઘરમાં માલતી ઉગી છે કે નહીં, માલતીના ફૂલ નથી એમ આપણે બોલીએ. જુઈના ફૂલ નથી એમ આપણે બોલીએ. કે કદમ કે પાછળ કેરી વૃક્ષ ઉપર નથી એવું આપણે બોલીએ. તો આપણું એન્ટિસિપેશન તો છે ને. તો એન્ટિસિપેશન આવ્યું ક્યાંથી? નથી તો ત્યાં કોઈ વસ્તુ નથી. એટલે જે દેખાય છે તે સિવાય આખા બ્રહ્માંડની કોઈ વસ્તુ ત્યાં એ વૃક્ષ ઉપર નથી. તો તમે એમ કેમ બોલો છો કે અહીંયા કેરી નથી ઉગી, કે માલતીના ફૂલ નથી? તો ઉત્પત્તિ પહેલા પણ એની કોઈ પ્રકારની સત્તા આપણે વિચારી શકીએ છીએ. એટલે જ આપણે એમ બોલી શકીએ છીએ કે અહીંયા
કેરીનું વૃક્ષ હોય તો એના ઉપર કેરીનું ફળ નથી લાગેલું એમ આપણે બોલી શકીએ. આપણે એમ કેમ ન કહી શકીએ કે અહીંયા દૂધી નથી લટકતી? કેમ કે ત્યાં આપણે દૂધીને એન્ટિસિપેટ કરતા જ નથી. દૂધીના વેલામાં લાગે એ આપણે જાણીએ છીએ. જો આંબાના ઝાડ ઉપર દૂધીનો વેલો પણ ચડેલો હોય તો આપણે એવું પણ બોલીએ કે હા, વેલા ઉપર દૂધી પણ નથી લાગી અને આંબાના ઝાડ ઉપર કેરી પણ નથી લાગી. તો ત્યાં દૂધી અને આંબાના ફળ સિવાય કોઈ વસ્તુ નથી, એટલે તે પણ નથી અને બીજું પણ કંઈ નથી. તેમ છતાં પણ આપણે જો એમ બોલી રહ્યા છીએ કે વૃક્ષ ઉપર ફળ નથી, કે વેલ ઉપર દૂધી નથી, તો એના એક્ઝિસ્ટન્સને, ઉત્પત્તિ પહેલાના એક્ઝિસ્ટન્સને આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. એને પ્રી એક્ઝિસ્ટ આપણે માની રહ્યા છીએ. અને પછી બીજે દિવસે આપણને જો એના ઉપર, આંબાના ઉપર મોર લાગેલા દેખાય કે દૂધીના વેલા ઉપર ફૂલ લાગેલા દેખાય તો આપણે ભલે હજી એ ફળ નથી પેદા થયું, પણ આપણે એમ કહ્યું કે હા હા, હવે થોડા દિવસમાં આમાં ફળ આવશે. તો હજી જે ફળ નથી ઉત્પન્ન થયું એને પણ આપણે એની સંભાવનાને જોતા થઈ ગયા. તો ભલે એ ફળ પોતાના જે પણ રંગરૂપ છે એમાં ન હોય, પણ એની કોઈ પ્રકારની સત્તા તો ત્યાં છે જ. એટલે ત્યાં તિરોહિત છે એમ આપણે કહીશું. એનો અભાવ છે એવું આપણે નહીં કહીએ. તો આ વાત આપણે આના પહેલાના પ્રકરણમાં સમજી ગયા કે તિરોભાવ છે, અભાવ નહીં. અને એ જ રીતે હવે ઉત્પત્તિ, એનો પણ એ જ ક્રાઇટેરિયા છે કે જે વસ્તુ અત્યારે પોતાના નામ અને રૂપથી અત્યારે પ્રકટ નથી, એ જ્યારે એના નામરૂપ પ્રકટ થઈ જાય એનું જ નામ આવિર્ભાવ છે. વસ્તુની સત્તા એનો નૂતન આરંભ, જેને ઉત્પત્તિ કહે છે નૈયાયિકો, એ પ્રકારનું અહીંયા ક્યાંય બનતું નથી. તો આ સિદ્ધાંત છે એ સત્કાર્યવાદનો સિદ્ધાંત છે, અને તાર્કિકોનો, નૈયાયિકોનો સિદ્ધાંત અસત્કાર્યવાદનો છે. એટલે અસત્કાર્યવાદ એટલે ઉત્પત્તિના પહેલા કાર્યની સત્તા ન હોવી, આ અસત્કાર્યવાદ છે. એટલે એ લોકો એમ કહે છે કે જે કંઈ પણ વસ્તુ આપણને નવી જોવા મળે છે એ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થાય છે એનો મતલબ ઉત્પન્ન થતા પહેલા એનું અસ્તિત્વ હતું નહીં. અને સત્કાર્યવાદ એમ કહી રહ્યો છે કે ઉત્પત્તિના પહેલા કારણના રૂપમાં એ વસ્તુ હતી, હવે કાર્ય રૂપમાં આવી ગઈ. તમે એને ઉત્પત્તિ કહી રહ્યા છો, અમે એને આવિર્ભાવ કહીએ છીએ. ઠીક છે ને? હવે સમય તો આજે થયો છે, પણ આને પછી તું કાલે મને સમજાવ, સમજાયું? ઠીક છે? જી જી.